નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દેશના એરપોર્ટ ઉપર કરેલા સર્વેમાં વડોદરા એરપોર્ટ ગત વર્ષની સરખામણીમાં પાછળ ધકેલાયું છે. 165 કરોડના ખર્ચે તૈયાર થયેલા વડોદરા એરપોર્ટની સ્થિતિ હજુ સુધરી નથી. વડોદરા એરપોર્ટને ઇન્ટરનેશનલની મંજૂરી મળી છે, પરંતુ ફ્લાઇટ સુદ્ધા શરૂ થઈ શકી નથી. આ સંજોગોમાં ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરવા માટે સાંસદે પ્રયાસો તો શરૂ કર્યા છે, પરંતુ હાલમાં જે સ્થિતિ છે એ અંગે મુસાફરોએ અસંતોષ વ્યક્ત કર્યો છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશના 64 એરપોર્ટ ઉપર ડોમેસ્ટિક પેસેન્જરને મળતી સુવિધાનો દર 6 મહિને સર્વે કરાવવામાં આવે છે, જેમાં જાન્યુઆરીથી જૂન સુધીના સર્વેમાં વડોદરા એરપોર્ટ પાછળ ધકેલાયું છે. ગત વખતે એરપોર્ટને 4.61 માર્ક મળ્યા હતા, જ્યારે આ વખતે 4.58 માર્ક મળ્યા છે. આ વર્ષે 0.3 માર્કથી વડોદરા એરપોર્ટ પાછળ ધકેલાયું છે. આમ આ દેશના એરપોર્ટમાં વડોદરા એરપોર્ટનો નંબર 18મો અને રાજ્યમાં સુરત બાદ બીજા નંબરનો આવ્યો છે. એરપોર્ટ ઉપર 22માંથી 2 ફ્લાઇટ ઓછી થતાં યાત્રી ઘટ્યા હોવાથી સુવિધાઓ આપી શકાતી નથી, જ્યારે એરપોર્ટ સત્તાધીશોએ તમામ સુવિધા બરાબર હોવાનું ગાણું ગાઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.